હું તમારી સાથે શેર કરીશ વાલોર મુઠિયાના શાકની રેસીપી। તો વાલોર મુઠિયાનું શાક બનાવતી વખતે મુઠિયાને અલગથી તળીને શાક બનાવતા ઘણો બધો સમય લાગે છે। આજે આપણે મુઠિયાને અલગથી બાફવાની કે તળવાની ઝંઝટ વગર મિનિટોમાં તૈયાર કરશું। સાથે ઘરના રેગ્યુલર મસાલા સાથે શાકની ગ્રેવી એકદમ ઊંધિયા જેવી ટેસ્ટી તૈયાર કરશું। તો વાલોર ન ભાવતી હોય તો પણ વારંવાર બનાવવાનું મન થાય તેવું એકદમ ટેસ્ટી વાલોર મુઠિયાનું શાક બનાવવાનું શરૂ કરીએ। ગુજરાતી સ્વાદ સાથે વાલોર મુઠિયાનું શાક બનાવવા મેં વજનમાં 150 ગ્રામ જેટલી દેશી વાલોર લીધેલી છે। તો વાલોર સાથે આપણે દાણા અને મુઠિયા પણ એડ કરીએ છીએ, એટલે આ માપથી 5 થી 6 વ્યક્તિને સર્વ થાય તેટલું શાક તૈયાર થશે। તો હવે હાથની મદદથી વાલોરના ઉપરના અને નીચેના ભાગને કટ કરી લઈએ, તેને 2 ભાગમાં ડિવાઈડ કરી લઈએ અને વચ્ચેથી આ રીતના તેને કટ કરી લઈએ। અને મેં અહીંયા આ રીતના બધી જ વાલોરને તૈયાર કરી લીધેલી છે। અને જો દેશી વાલોરમાં આ રીતની થોડી જાડી વાલોર હોય તો તેની સ્કિન થોડી કડક હોય છે, તો તેમાંથી ફક્ત બિયાના ભાગને આપણે શાકમાં ઉપયોગમાં લેવાનો છે। અને વાલોરના શાકને ટેસ્ટી બનાવવા માટે મેં 1/4 કપ અને 40 ગ્રામ જેટલા લીલા વટાણા લીધેલા છે, સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 1/4 કપ અને અંદાજે 40 ગ્રામ જેટલા તુવેરના દાણા લીધેલા છે। અહીંયા શાક માટે મેં દેશી વાલોરનો ઉપયોગ કરેલો છે, તમે તેની જગ્યાએ સુરતી વાલોર કે પછી વાલોર પાપડીનો ઉપયોગ પણ કરી શકો છો। અહીંયા મેં વાલોર સાથે થોડા તુવેરના દાણા અને થોડા લીલા વટાણા પણ એડ કરેલા છે, જેનાથી શાક બહુ જ ટેસ્ટી લાગે છે। તો એ શાકની ગ્રેવી અને મુઠિયામાં એડ કરવા માટે એક સ્પેશિયલ ગ્રીન પેસ્ટ બનાવી લઈએ। તો મેં અહીંયા 3 થી 4 તીખા લીલા મરચાં લીધેલા છે। મરચાંનું માપ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો। સાથે 1 ઇંચ જેટલો આદુના ટુકડા અને મેં અહીંયા અડધા કપ જેટલું લીલું લસણ લીધેલું છે। સાથે મેં અહીંયા તેટલા જ પ્રમાણમાં એટલે કે અડધા કપ જેટલા ફ્રેશ કોથમીરના પાન ડાળી સહિત લીધેલા છે। તો હવે કોઈ પણ જાતના પાણીને એડ કર્યા વગર બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ। તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણી આ રીતની અધકચરી ગ્રીન પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। અને હવે મુઠિયા બનાવવા મેં અહીંયા 1 કપ જેટલા ફ્રેશ મેથીના પાનને ઝીણા સુધારી લીધેલા છે, સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 1 કપ જેટલો મેં ચણાનો લોટ લીધેલો છે। તો મેં મુઠિયામાં મેથીના પાન અને ચણાના લોટનું માપ સરખું રાખેલું છે। હવે તૈયાર કરેલી ગ્રીન પેસ્ટમાંથી 1 ચમચી જેટલી પેસ્ટ એડ કરી દઈએ, સાથે મસાલામાં 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને મેં 1 ચમચી જેટલી ખાંડ લીધેલી છે। તો થોડી ખાંડ એડ કરવાથી તે મેથીની કડવાશને બેલેન્સ કરે છે। અને મુઠિયા ફૂલેલા બને તેના માટે મેં અહીંયા 1/8 એટલે કે ફક્ત 1 પિંચ જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા લીધેલો છે, સાથે 1 ચમચી જેટલો લીંબુનો રસ અને મુઠિયા ઠંડા થયા પછી પણ એકદમ સોફ્ટ લાગે તેના માટે 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ। તો બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે। હવે લોટ બાંધવા માટે ફક્ત 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરીને લોટને બાંધી લઈએ। તો મુઠિયાના લોટને આપણે વધુ પડતો ઢીલો નથી બાંધવાનો, બસ બધી જ વસ્તુ એકદમ સારી રીતે બાઇન્ડ થાય તેટલું જ આપણે પાણી એડ કરવાનું છે। તો તમે જોઈ શકો છો કે મેં લોટને એકદમ સારી રીતે બાંધી લીધેલો છે। આ રીતનો લોટ તૈયાર કરવામાં મારે ફક્ત 2 મોટી ચમચી જેટલા જ પાણીની જરૂર પડેલી છે। જો આ સમયે લોટ ઢીલો લાગતો હોય તો 1 થી 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દેજો। તો હવે તૈયાર થયેલા લોટમાંથી રાઉન્ડ શેપનું મુઠિયું બનાવી લઈએ। તો અહીંયા મેં મુઠિયાને નાની સાઇઝમાં બનાવેલા છે, કારણ કે જેમ તે કૂક થશે તેમ તે સાઇઝમાં ડબલ થશે। તો મેં મુઠિયાને તૈયાર કરી લીધેલા છે। જનરલી મુઠિયાને બનાવતી વખતે આપણે ચણાના લોટ સાથે થોડો ઘઉંનો લોટ કે પછી બાજરીનો લોટ પણ એડ કરતા હોઈએ છીએ। અહીંયા આપણે મુઠિયાને વાલોર સાથે જ બાફવાના છે, એટલે જો આપણે તેમાં ઘઉંનો લોટ કે પછી બાજરીનો લોટ એડ કરશું તો મુઠિયા અંદરથી ચીકાશવાળા બનશે। ફક્ત ચણાના લોટ સાથે તે એકદમ ટેસ્ટી બનશે। હવે વાલોરને બાફવા કુકરમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ। હવે ગરમ તેલમાં 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1/4 ચમચી જેટલો અજમો અને 1 પિંચ જેટલી હિંગ એડ કરીને તેને સારી રીતે સાતરી લઈએ। અને હવે સુધારેલી વાલોર સાથે લીલા વટાણા અને લીલી તુવેરને એડ કરી દઈએ અને બધી જ વસ્તુ એકદમ સારી રીતે બફાઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને હવે તેને તેલમાં સારી રીતે સાતળી લઈએ। તો વાલોરને બાફતી વખતે વઘારમાં થોડો અજમો અને હિંગ એડ કરવાથી વાલોર પચવામાં હળવી રહે છે, સાથે વઘારમાં થોડો હળદર પાવડર એડ કરવાથી વાલોરનો કલર એકદમ સરસ રહે છે। તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને વાલોર અને દાણા એકદમ સારી રીતે સતળાઈને તેની ઉપર તેલનું એક કોટિંગ થઈ ગયું છે। અને હવે કપના માપથી 1/2 કપ એટલે કે 1 કપની ઉપર અડધા કપ જેટલું પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ। તો વાલોરને બાફતી વખતે આપણે વધુ પડતું પાણી એડ નથી કરવાનું, કારણ કે આ જ પાણીનો ઉપયોગ આપણે શાકની ગ્રેવીમાં કરવાનો છે। તો લગભગ 2 મિનિટમાં જ આપણું પાણી એકદમ સારી રીતે ઉકળવા લાગ્યું છે। તો હવે તૈયાર થયેલા મુઠિયાને ઉકળતા પાણીમાં એડ કરી દઈએ।
તો મુઠિયાને આપણે એક ઉપર નહીં પણ આ રીતના છૂટા છૂટા જ એડ કરવાના છે. તો મેં બધા જ મુઠિયાને ઉકળતા પાણીમાં એડ કરી દીધેલા છે. હવે કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ અને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર 2 વિસલ કરી લઈએ. તો કુકરમાં આપણા વાલોર અને મુઠિયા કૂક થઈ રહ્યા છે. વાલોર અને મુઠિયાને એકસાથે કૂક કરતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ જ રાખવાની છે. જો આપણે ગેસની ફ્લેમ ધીમી રાખશું તો મુઠિયા અંદર ખુલ્લા પડી જશે. હાઈ ગેસની ફ્લેમ પર ફક્ત 2 વિસલમાં આપણા વાલોર અને મુઠિયા તૈયાર થઈ જશે. તો વાલોર અને મુઠિયા બફાય છે ત્યાં સુધી શાકની ગ્રેવી તૈયાર કરી લઈએ. હવે શાકને વઘારવા પેનમાં 4 મોટી ચમચેલું તેલ એડ કરી દઈએ. તો આ શાકમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે, તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું કરી શકો છો. હવે 1 ચમચેલું જીરું, અડધી ચમચેટલી રાઈ, 1 પિંચ જેટલી હિંગ, 1 તમાલપત્રને હાથેથી તોડીને એડ કરી દઈએ. સાથે 2 સૂકા લાલ મરચાં એડ કરીને વઘારને સારી રીતે સાતરી લઈએ. તો સૂકા મસાલાને આ રીતના વઘારમાં એડ કરવાથી શાક એકદમ ટેસ્ટી બને છે. હવે તૈયાર કરેલી ગ્રીન પેસ્ટને એડ કરીને તેલમાં સારી રીતે સાતરી લઈએ, જેથી તેમાં એડ થયેલા લસણનો કાચો સ્વાદ વયો જાય. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી પેસ્ટ એકદમ સારી રીતે સતળાઈને તેની સાઇડ્સમાંથી આ રીતના તેલ છૂટું પડી ગયું છે. તો આ મસાલો એડ કરતાં પહેલાં ગેસની ફ્લેમ એકદમ લો કરી દઈએ અને મસાલામાં અડધી ચમચ જેટલો હળદર પાવડર, શાકનો કલર એકદમ સરસ આવે તેના માટે 1 મોટી ચમચ જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 મોટી ચમચ જેટલું ધાણા જીરું પાવડર અને શાકને એકદમ ટેસ્ટી બનાવવા માટે અડધી ચમચ જેટલો મેં કિચન કિંગ મસાલો લીધેલો છે. સાથે મેં અહીંયા 1 મોટી ચમચ જેટલો ઊંધિયું મસાલો લીધેલો છે. તમે કોઈ પણ બ્રાન્ડનો ઊંધિયું મસાલો લઈ શકો છો. અને બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 ચમચેલી ખાંડ એડ કરી દઈએ. હવે તેલમાં સાતરતી વખતે મસાલા બળે નહીં તેના માટે 1/4 કપ જેટલું ગરમ પાણી એડ કરી દઈએ અને મસાલાને તેલમાં સારી રીતે સાતળી લઈએ. તો મસાલાને સાતરતી વખતે થોડું ગરમ પાણી એડ કરવાથી મસાલા પાણીને એબ્ઝોર્બ કરીને એકદમ સારી રીતે ફૂલી જાય છે. સાથે તે તેલમાં જરા પણ બળતા નથી. તો લગભગ 2 મિનિટમાં જ આપણા મસાલા એકદમ સારી રીતે સતરાઈને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે મેં અહીંયા 3/4 કપ એટલે કે 1 કપથી થોડી ઓછી અને 2 મીડિયમ સાઇઝના ટમેટાની પ્યુરે કરી લીધેલી છે. સાથે ટમેટો પ્યુરે ફટાફટ કૂક થઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને તેને તેલમાં સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ટમેટો પ્યુરે એકદમ સારી રીતે સતળાઈને તેની સાઇડ્સમાંથી આ રીતનું તેલ છૂટું પડી ગયું છે. હવે કુકરમાં આપણી બાફેલી વાલોર અને મુઠિયાને જોઈ લઈએ. તો 2 વિસલ પછી આપણા કુકરને ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો કે મુઠિયું એકદમ સારી રીતે બફાઈને સાઇઝમાં ડબલ થઈ ગયું છે. છરીની મદદથી તોડીએ તો તે અંદરથી એકદમ સોફ્ટ છે. સાથે વાલોર પણ એકદમ સારી રીતે બફાઈને સોફ્ટ થઈ ગઈ છે. તો હવે તેને લઈ લઈએ અને ગ્રેવીમાં એડ કરી દઈએ અને હવે તેને સારી રીતે મિક્સ કરી લઈએ જેથી તેની ઉપર ગ્રેવીનું એક કોટિંગ આવી જાય. તો બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે શાકની ગ્રેવીનો રસો કરવા માટે અડધા કપ જેટલું ગરમ પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો ઠંડા પાણીની જગ્યાએ થોડું ગરમ પાણી એડ કરવાથી મસાલાની ફ્લેવર અને શાકનો કલર એકદમ સરસ જળવાઈ રહે છે. અને હવે ઢાંકણ બંધ કરીને ધીમા ગેસ પર શાકને 4 થી 5 મિનિટ માટે કૂક કરી લઈએ જેથી ગ્રેવીની બધી જ ફ્લેવર આપણા મુઠિયામાં અને વાલોરમાં આવી જાય. તો લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ગ્રેવી સાથે આપણું વાલોર મુઠિયાનું ટેસ્ટી શાક તૈયાર થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલા શાક ઉપર 1 ચમચ જેટલો લીંબુનો રસ અને મેં અહીંયા થોડું ઝીણું સુધારેલું લીલું લસણ લીધેલું છે. સાથે થોડા કોથમીરના પાન એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો તૈયાર થયેલા શાક ઉપર થોડું ઝીણું સુધારેલું લીલું લસણ એડ કરવાથી તે એકદમ ટેસ્ટી લાગે છે. તો બધી વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈને આપણું એકદમ ટેસ્ટી વાલોર મુઠિયાનું શાક તૈયાર થઈ ગયું છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો, ઊંધિયાને પણ ભૂલી જશો. તો આપણું એકદમ ટેસ્ટી વાલોર મુઠિયાનું શાક તૈયાર થઈ ગયું છે. અહીંયા શાકની ગ્રેવીના મસાલામાં મેં થોડો કિચન કિંગ મસાલો અને ઊંધિયું મસાલો એડ કરેલો છે જેનાથી શાક બહુ જ ટેસ્ટી લાગે છે. અહીંયા જો ઘરમાં તે મસાલા ના હોય તો તમે તેની જગ્યાએ ગરમ મસાલા પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે એકવાર આપણે વાલોર અને મુઠિયાને ગ્રેવીમાં એડ કર્યા પછી થોડી વાર કૂક થવા દેવાના છે જેથી ગ્રેવીની બધી જ ફ્લેવર આપણા શાકમાં એડ થઈ જાય. તો એ ગરમા ગરમ શાકને પૂરી સાથે સર્વ કરી લઈએ. મુઠિયાને અલગથી તળવાની કે બાફવાની ઝંઝટ વગર મિનિટોમાં એકદમ ઝટપટ તૈયાર થઈ જતું ઊંધિયાને ટક્કર મારે તેવું વાલોર મુઠિયાનું શાક એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે.
જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.